ઉત્તરાયણ પૂર્ણ થયા બાદ પણ ચાઇનીઝ દોરીનો ખતરો ટળ્યો નથી. દાહોદ શહેરની ગરબાડા ચોકડી પર આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બાઇક પર જઈ રહેલા વેપારીના કપાળ પર અચાનક ચાઇનીઝ દોરી ભેરવાતા તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા. ઈજાગ્રસ્ત વેપારીનું નામ મુર્તુઝા ફિરોઝ હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર મુર્તુઝા ફિરોઝ ગરબાડા બ્રિજ પરથી પોતાની દુકાને જઈ રહ્યા હતા. તે દરમિયાન અચાનક ચાઇનીઝ દોરી તેમના કપાળમાં ફસાઈ ગઈ, જેના કારણે તેઓ રોડ પર પટકાયા. કપાળના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમને 15થી વધુ ટાંકા આવ્યા છે. ઘટના બાદ આસપાસના લોકોએ તાત્કાલિક દોડી આવી મદદ કરી અને વેપારીને સારવાર માટે ઝાયડસ હોસ્પિટલ ખસેડાયા. પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે તેમને ખાનગી હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા છે. ઉત્તરાયણ બાદ પણ રસ્તાઓ પર ચાઇનીઝ દોરી લટકતી હોવાને કારણે લોકોના જીવ પર જોખમ ઊભું થયું છે. પ્રશાસન દ્વારા દોરી વેચાણ અને ઉપયોગ પર કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. આ ઘટના ફરી એકવાર ચાઇનીઝ દોરીની ગંભીરતા અને તેના જીવલેણ પરિણામો સામે લાવી રહી છે.